પછી 4-6 મહિના થાય, વરસ થાય ને આમની યાર પ્રેમ થઈ જાય, પછી કાકા ગમે? ગમે? પછી આપણને કહે ને કે બેબી ગાડી લઈને હું એ બાજુ જાઉં, તને ઉતારતો જાઉં. ના કાકા, સવારમાં મને મોર્નિંગ વોક ગમે છે. શું કામ? તો પુષ્ટિ માર્ગમાં પણ શરૂઆતમાં આપણે બ્રહ્મ સંબંધ લેવું હોય કે ઠાકોરજી પુષ્ટ કરાવવા હોય તો દૂતીની જરૂર પડે. પછી તો હું ને મારા પ્રભુ ને હું. સિવાય કે સત્સંગ કરવો હોય તો નિવેદનમ તું સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જન. તો રાધાજી તો નંદ બાવાની ડેલી આવ્યા. ઠાકોરજીને ખબર હતી કે મારો વિરહ એવો જ, મારો તાપ એવો જ કે રાધાજી આવશે અને આવશે જ. માં અંદર રસોડામાં હતા. રોહિણીજી દાવ ભૈયાની યાર કાંઈક વાત કરતા હતા. નંદ બાવા હજી બહારથી આવ્યા નહોતા. તો બહાર કોણ હતું? એકલા ઠાકોરજી. 12 દેખું તો વાલો 12 વરસનો, અંદર દેખું તો ઝૂલે પલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના. ગોપીઓ ક્યાં ઓળખતા નથી. ઘરે આવીએ તો આ ઝૂલતો હોય, અને પાણી ભરવા જાય ને તો અમારી પીઠ મળે કે લાવ બહુ કાળી થઈ ગઈ, હરખી કાઢો. તો રાધાજી આવ્યા, ઠાકોરજી એકદમ રાજી થઈ ગયા. પછી રાધાજીને સમજાવ્યું. એ કે માં આવી જાય, બાબા આવી જાય, રોહિણી મૈયા તમારે શું કહેવાનું? હું ગાય દોતા શીખવા આવી છું. રાધાજી કે હું એટલે જ આવી છું. રાધાજી ભોળા હતા, પણ આ તો બાપા કેવા ભોળા આપણે બધા જાણીએ છીએ. બોઘણું લીધું હાથમાં, અને ઠાકોરજી તો આ 2 ગોઠણ ઊંધા નાખીને બેઠા. રાજાજીને કે બેઠો, એ ગૈયા તુમ્હારી એ ગૈયા મેરી, પહેલે દેખ લો મેં कैसे દુહન કરતા હો, વાકે બાદ તુમ દોહન કરો. રાધાજી કે પણ આ ભરાઈ જશે તો હું શેમાં દોઈશ? તમે તમારું બોઘણું લઈ આવો. ઠાકોરજી કે વાત તો સાચી છે. રાધાજીએ પોતાનું બોઘણું લઈ લીધું. ઠાકોરજી એનું બોઘણું લઈ આવ્યા. ગાયના 4 આંચળ: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. પેલું દોયું અને સીધું બછરાના મોઢામાં આંચળ દીધું. ધર્મ શું છે? બછરું બરાબર પેટ ભરીને ધાવી લે ને પછી જ આપણાથી લેવાય. અત્યારે અમારા ખેતરે ગાય છે ગીરની, એની યાર નાની બછરી સરસ લઈ આવ્યા છે. અમારા આરાધ્યનો મનોરથ હતો કે બા બછરીવાળી ગાય મળે તો લેજો. તો વરસે મેળ પડ્યો, વલ્લભે મેળ પાડી દીધો. તો ઓલાના મેં સ્પષ્ટ કહી દીધું પહેલા દિવસે કે જ્યાં સુધી આંચળ છોડે નહીં ને ત્યાં સુધી એને ખેંચવાનું નહીં. કારણ જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય, ઠાકોરજીને બછરાના ભાગનું દૂધ ભાવે. તો આ શું થયો? ધર્મ. પહેલાં બછરું બરાબર પેટ ભરી લે એને કહેવાય ધર્મ. બીજું આંચળ કયું? અર્થ. બોઘણામાં દોયું, એ વેચવા જાય તો પૈસા આવે કે નહીં? તો એને શું કહેવાય? અર્થ. ત્રીજું કામ. ગયાનો મનોરથ હતો કે પ્રભુ મારું ડાયરેક્ટ દૂધ પીએ. તો ત્રીજું આંચળ ઠાકોરજીએ કોના? પોતાના મોઢામાં નાખ્યું. અને ચોથું મોક્ષ, ધરતી ઉપર નાખ્યું. એટલે ધરતી કહે કે અમને પ્રભુ પોતાના હસ્તીને દૂધની ધારા અમારા ઉપર પડે તો અમારો બેડો પાર. રાધાજી જુએ. હવે રાધાજીને કે આપણે આપ દુઓ. રાધાજી તો દોવા માંડ્યા. તો અટારી ઊભો મનસુખો જોતો હતો. તો રાધાજી દોતા હતા ને એકદમ એની આમ હસવા આવી ગયું, ખડખડાટ હસાઈ ગયો, હા અવાજ આવ્યો. ઠાકોરજી ઊંચે જોયું, ચોપ. તો ઓલાને વધુ જોરથી, આપણે કંઈક એવું જોઈએ ને કોઈ ના પાડે ને,
જો આપણને અત્યારે આવે છે ને હસવું, ઓલાને જોરથી આવ્યું. ઠાકોરજી કે શું કામ ને હસસ? મનસુખો કે આ પાડાને દોવે છે. તમે આવું શીખવાડો છો? પણ જ્યાં સામને જે અડે ને, સ્પર્શ કરે ને, ત્યાં પાડોય દૂધ આપે મારા વાલા. અને 2 મિનિટમાં તો બોઘોયણું ભરાઈ ગયું. ત્યારે ઠાકોરજીએ સરસ કીધું, પ્યારેજુ, હું દૂધ દોતા શીખવાડું ને તો ગાયને જ દોઈ શકો, પણ તમે જેને સ્પર્શ કરો ને પાડોય દૂધ આપ્યા વિના રે. પ્રભુની એક એક લીલા. એમાંય તમે સુરદાસજીના દુષ્ટ કુટપદ હોય ને, મારી પાસે હતું 3000 પાનાનું પુસ્તક. એટલા સરસ અંદર ભાવ સહિત કીર્તન, પછી શબ્દોનો ભાવ અને એ કીર્તનનો ભાવ. હવે એક જણે લગભગ 20 વર્ષ પહેલાં મને કીધું કે ઈલાબેન અઠવાડિયું આપો. મને યાદ નથી કોણ લઈ ગયું. ભલે લઈ ગયા, કાંઈ વાંધો નહીં, પણ અત્યારે મને દે ને તો આપણે બધા વિનિયોગ થાય, અંદરથી બધો રસ આપણે બધાય. શેરડી લઈ જવાય મારા વાલા, કાંઈ ખેતર ન લઈ જવાય. એટલે જ વાણિયા માટે એવું કહેવાય, બોર દેવાય બોયડી દેખાડાય. હવે એક નાની વાત, કબીરજીના બધા ઓળખો, નામ સાંભળ્યું છે કબીરનું? એમાં ખાસ આ દુઓ, દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. દુઃખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ. જો સુખ મેં સુમિરન કરે તો દુઃખ કાહે કો હોય. કબીરજીના એટલા બધા દુહા, એટલા બધા દુહા. એનું પુસ્તક એક બેને મને કીધું છે કે મારી પાસે છે, હું તમને અર્થ સહિત આપીશ. આપશે ને તો આપણે 2 દુહા કરશું અહીંયા 11 પછી બાગીનો સત્સંગ કરીશું. બહુ સરસ છે. તો એ કબીરજીને સુરદાસજીના કીર્તનો બહુ ગમે. કોઈ પણ આવે ને જો કીર્તન ગાતા હોય ને અને નીચે સૂરની છાપ આવે ને, એટલે ઓલાને પૂછે સુરદાસજી કેવા છે, એ ક્યાં રહે છે, એમના કેટલા કીર્તન છે. ઓલા એમ કે ભાઈ તું આટલું બધું પૂછ કરસ તો આવી જ જા ને અમારા વ્રજમાં. કબીરજીએ પત્ર લખીને મોકલો કે સુરદાસજીને માલુમ થાય કે એકવાર તમે અમારા ગામ આવો અને અમને કીર્તનની લાણી કરો. હવે સુરદાસજી ક્યાં આંખ હતી? પણ એમને દિવ્ય ચક્ષુ હતા, આપણા ચામડાના છે. જો આંખ આપી છે પ્રભુએ દર્શન કરવા, પણ આપણે દર્શન કરવાને બદલે બીજા પ્રદર્શન બહુ જોઈએ છે, ન જોવાના. તમે માર્ક કરજો, હમણાં અહીંયા આ સત્સંગ ચાલે છે, વલ્લભ બિરાજે છે, હમણાં અહીંયા ઝઘડો થાય ને 2 માણસનો કોકનો, આમાં 1 જણાય ન બેહે. સાચું ખોટું મારવાલા બધાય દોડે હો. હું આમ બેઠી રહું, પછી આમને કહું આપણે 2 કરીએ. હજી આપણું ચિત્ત સત્સંગમાં નથી પરોવાયો, ચિત્ત હજી શ્યામમાં નથી પરોવાયું. એટલે સુરદાસજીએ સમાચાર મોકલા, કબીરજી તમારા દુહા મેં બહુ સાંભળ્યા છે, પણ તમે અમારા વ્રજમાં આવો ને, અહીંયા અમારે યમુનાજી વહે છે કડકડ કડકડ, અહીંયા વૃક્ષ છે, અહીંયા વનરાય છે, અહીંયા પક્ષીઓ છે, અહીંયા ફૂલ છે, કળીઓ છે, અહીંયા મારા ગિરિરાજ બાવા છે, કંદરાઓ છે, વન છે, ઉપવન છે, અહીંયા કુંડ છે, અહીંયા સરોવર છે,
અહીંયા સાક્ષાત શ્રીજી બાવા બિરાજે છે. એટલે કબીરજી પાછા સમાચાર મોકલાવે. થોડો વખત આ ચાલ્યો. પછી કબીરજીને બધાએ કહ્યું, સાંભળો કબીરજી, સુરદાસ વ્રજ છોડીને આજે નહીં, કાલે નહીં, ક્યારેય આવશે નહીં. તો કબીરજી કે મારે તો સુરદાસજીને સાક્ષાત સાંભળવા છે. મારી સામે બેઠા હોય, એ સાવરાના કીર્તન ગાતા હોય અને એમની આંખ ન હોવા છતાં એ ઠાકોરજીની લીલાના દર્શન કરતા હોય, તો એમના એ કીર્તન દ્વારા મારે સાવરાના દર્શન કરવા છે. તો કે તો પછી તમે વ્રજમાં જાઓ. કબીરજી હારી ગયા. સુરદાસજી તો ના જ પાડી કે ના ન પાડે, હા હું આવીશ, પણ તમે આવો ને. કબીરજી આવ્યા. હવે ગિરિરાજની બહાર યમુના કિનારે કબીરજી બેઠા અને કેવડાવ્યું, સુરદાસજી, હું તમારા વ્રજમાં આવી ગયો. તમારા યમુનાજીમાં ત્રિવિધ વાયુ સંચરે, લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે. તમારા વૃક્ષો ને વેલીઓ ને સુગંધ ને તુલસીજી ને હા 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 હા. હવે તમે મને ક્યાં મળશો? સુરદાસજી કે આખો દિવસ મારે કાંઈ તને મળવું નથી. સાંજે અનોસર થશે પછી હું તમને મળીશ. એટલે સાંજે અનોસર થયા. પછી સુરદાસજી કબીરજીને મળવા આવ્યા. બે સામ સામે આવ્યા. કોઈએ કીધું નહીં કે હું સુરદાસ. કબીરજીએ કહ્યું નહીં કે હું કબીર. યમુના કિનારે વૃક્ષની નીચે, કદમના વૃક્ષની નીચે કબીરજી બેઠા હતા. સુરદાસજીએ દિવ્ય ચક્ષુ આવીને ત્યાં જ આવીને કે, કબીરજી આવો, વ્રજમાં તમારું સ્વાગત છે. છેવટે મારા સાવરાએ તમને વશ કર્યા ખરા એમને. સાવરો ભલભલાને વશ કરે છે, આપણને જ નથી કરતો એટલે પુષ્ટ કરાવવાનું મન નથી થતું. કબીરજી ઊભા થઈ ગયા. બે કદમના વૃક્ષની નીચે બેઠા. કબીરજીએ કીધું, ચલાવો દુહા ચલાવો. કબીરજી કે ના, પહેલાં આપ. સુરદાસજી કે પહેલાં મહેમાન હોય કે અમે હોઈએ, આપણા ઘરે કોઈ જમવા આવે તો મહેમાન એમ કહે કે તમે જમી લ્યો કે અમે જમી લઈએ. આપણે હું કંઈ ના, પહેલાં બેસ જાઓ તમે. મહેમાન જમે પછી આપણે જમાઈને મારવા લાગે પહેલાં. એ કે ના, તમે મહેમાન યજમાન, તમે પહેલાં. કબીરજી સમજી ગયા કે અહીંયા તો આ પ્રેમ છે. કબીરજીએ પૂછ્યું, આજે ઠાકોરજીએ બહુ સુંદર શૃંગાર કર્યા હતા. જેણે દર્શન કર્યા હોય એને ખબર પડે. કબીરજી મનમાં વિચાર કરે કે આમને તો આંખો છે નહીં અને તોય શ્રૃંગારની વાતો કરે છે. मेरे बांके बिहारी लाल तुम इतना ना करो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. मेरे बांके बिहारी लाल तुम इतना ना करो सिंगार, नजर तो है लग जाएगी, नजर तो है लग जाएगी. વાતો કરતા હતા. પછી છેવટે કબીરજીએ ગાયું. કબીરજીએ જેવું જ્ઞાનનું ગાયું ને, જે વૃક્ષની નીચે બેઠા હતા ને, કદમ ઠૂઠવાઈ ગયું આખું, લીલુંમાંથી પીળું પીળું થઈ ગયું. હમણાં જાણે ઝાડ પડી જશે, ખોખરું થઈ ગયું. કબીરજીને એમ થયું, અરે આ શું થઈ ગયું? હવે આ પાછું હું આવ્યો, અહીંયા બેઠો. કદમના પુષ્પ હતા, કદમનું ઝાડ લીલુંછમ હતું, લહેરાતું હતું. યમુનાજીની લહેરો આવે એમ લહેરાતા લહેરાતા અવાજ કરતું હતું, જાણે અંદરથી કૃષ્ણ કૃષ્ણ અવાજ આવતો હોય.
અને એકદમ મેં ગાયું તો એકદમ ઝાડ કેવું થઈ ગયું? સૂકું ભટ્ટ. હવે જુઓ પરાકાષ્ઠા. સુરદાસજીને આંખો નહોતી હો, સાચું ખોટું? છતાંય સુરદાસજીને અવાજ આવ્યો ને સુખા ભટ્ટ પાંદડાના વૃક્ષની ડાળનો, સુરદાસજીને બહુ દુઃખ થયું. અરે રે, અને ક્યાં બોલાયો? મારા પ્રભુને બિરાજવાના કદમના વૃક્ષના લીલા લીલા હરા હરા પાંદડા, જ્યાં વેણું વગાડે મારો વાલો, કદંબ ચઢ કાન બોલાવત ગયા. આવું અમારું ઝાડ, અને આવું ગાયું લુખ્ખું. જો અષ્ટસખાઓ રસવાળું ગાય, બીજા બધા જ્ઞાનની વાતો કરે એને, બીજી બધી કરે. અમે સુબોધિનીજી રાતના વાંચીએ છીએ, એમાં આવે છે. અત્યારે અમારે ભ્રમર ગીત ચાલે છે. તો ઉદ્ધવજી આવ્યા હતા જ્ઞાનની વાતો કરવા, બધી સૂકી સૂકી વાતો કરી. ગોપીઓ કે ભાઈ અમારે કાંઈ તારું સાંભળવું નથી, તારો બ્રહ્મ સર્વવ્યાપક છે, તું તારા બ્રહ્મને તારી પાસે રાખ, અમારે તારી વાત નથી સાંભળવી. અને ગોપીઓએ પછી રસની વાતો કરી, પ્રેમની કરી, કુંજની કરી, નિકુંજની કરી, બાળ લીલાની કરી, દાન લીલાની, હોરી લીલાની, ચોરી લીલાની, પ્રેમ લીલાની, રસ લીલાની, રાસ લીલાની, નૌકા વિહારની, પનિહારીની, સાંકડી ખોરની. આ હા હા,